નમસ્તે મિત્રો. થોડાક લાંબા સમય પછી પાછો તમારી પાસે આવું છું. કવિ ચંદ્રકાંત શેઠ વિશે વાત કરવી છે. 1973-74 ના ગાળામાં ચંદ્રકાંત શેઠ કાકાને પહેલીવાર મળવાનું થયેલું. ગુજરાત વિદ્યાપીઠમાં હું પણ સેવક તરીકે કામ કરું, એ પ્રોફેસર તરીકે પ્રાધ્યાપક તરીકે કામ કરે. અને બરોબર લાલ બંગલા પાસેથી, અમદાવાદના SG રોડ પાસેથી સાયકલ ઉપર એ પણ ફૂલ સ્પીડમાં નીકળે અને હું પણ ફૂલ સ્પીડમાં સાયકલ ઉપર નીકળ્યો હોઉં. પૂર ઝડપે વિદ્યાપીઠ તરફ જતા હોઈએ. રસ્તામાં વાતો થાય. એક બે સ્મરણ યાદ આવે છે. કદાચ કોઈને પણ, અને ખાસ તો કવિ મિત્રોને, નવોદિત કવિ મિત્રોને આ ઉપયોગી થાય એવી વાત છે. રસ્તામાં એમણે કહ્યું કે મિસ્કીન કોઈ તાજી કવિતા સંભળાવો. અને મેં કહ્યું કે એક લખી છે પણ સંકોચ થાય છે, મેં એને જાતે જ નકામી કરી નાખી, કેન્સલ કરી છે, રદબાતલ કરી છે. મને કે સંભળાવો. મેં સંભળાવી. એમણે કહ્યું બહુ સરસ છે આ કવિતા. ત્યાં તો આ આખી કવિતા પૂરી થઈ, વિદ્યાપીઠ પણ આવી ગયું હતું. પણ એમણે ઉતરતા સાયકલ ઉપરથી એટલું કહ્યું કે કોઈ પણ કવિતા સારી છે કે ખરાબ છે, કેન્સલ કરવા જેવી છે કે રાખવા જેવી છે, તરત નિર્ણય ન કરવો, એને મૂકી રાખવી. વાત સાવ સીધી સાદી લાગે છે પણ એ બહુ કિંમતી હતી. અહીંયા તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. આ ગઝલ હતી. 1978ની સાલની આસપાસ લખાયેલી આ ગઝલ એમને પહેલી વાર સંભળાવી હતી અને એમણે કહ્યું હતું કે આને કેન્સલ ન કરતો. આજે તો આ ગઝલ મારા પરિચય આપતી વખતે જાણીતી બની ગઈ છે. બીજું એક સ્મરણ થાય છે. એ કહેતા કે આપણે આપણી ભીતર જવું જોઈએ. એ ભીતરના કવિ હતા. એમણે પોતે પોતાની અંદર પોતે કોણ છે, પોતાની કઈ વાત છે એની સતત શોધ કરી. એટલે એમની સાથે જ્યારે મળવાનું થયું ત્યારે કવિતાથી વધારે વાત આપણા હોવાપણા વિશે, આપણા જીવન વિશેની વાતો થઈ. આજે એમની એક એવી જ કવિતાની વાત કરવી છે. બહારની દુનિયામાંથી જ્યારે સમેટાઈને જ્યારે ભીતરની દુનિયામાં ડોક્યું કરીએ છીએ ત્યારે આપણી ભીતર પણ બહાર જેવું જ એક બ્રહ્માંડ છે. આપણી ભીતર આ બહાર જગત છે ને એનાથી મોટું જગત આપણી અંદર રહેલું છે. પણ આ બધું આપણને જલ્દી ગળે ઉતરે એવું નથી. હમણાં એક દરિયાઈ સફરોના સંશોધકની સાથે વાત કરતો હતો અને ત્યારે જાણ્યું કે આપણે જે દરિયાને ઓળખીએ છીએ ને એ તો બહુ નાનકડા દરિયાને ઓળખીએ છીએ. દરિયા કિનારે સાંજે થોડાક ઉછળતા મોજા જોયા છે, દરિયામાં વહાણ ચાલતા જોયા છે, દરિયામાં સ્ટીમર ચાલતી જોઈ છે, દરિયામાં થોડા કિલોમીટર સુધી સૂર્યના કિરણ પડતા જોયા છે. એ પછી દરિયામાં અંધારું હોય છે. એ પછી દરિયામાં સાવ અંધારું હોય છે. એ પછી દરિયાની અંદર થીજી જવાય એવી ઠંડુ હોય છે. પણ એ દરિયાની અંદર છતાં પણ ગરમી હોય છે. એ દરિયાની અંદર આગ હોય છે, એને વડવાનલ કહે છે. એ દરિયાની અંદર માછલીઓ રહે છે, એવી માછલીઓ કે જે માછલીઓના શરીરમાંથી અજવાળું નીકળે છે અને એના અજવાળામાં એ લોકો જુએ છે. એ દરિયાની અંદર ખૂબ ઊંડે એક નવી જ દુનિયા છે. એ દરિયાની અંદર ઝરણા પણ છે
અને સૌથી મોટી વાત એમણે કરી કે ત્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો, છતાં પણ ત્યાં જીવન છે. દરિયા વિશેની આમ જેમ એમની પાસેથી વાત સાંભળતો ગયો અને મને લાગ્યું હું તો દરિયાને બહુ નાનકડો ઓળખું છું. આપણે આપણી જાતમાં પણ ડોકિયું કરીએ છીએ ત્યારે ચંદ્રકાંતભાઈએ લખ્યું છે ને આ કવિતા, એવા જ અનુભવો થાય. કેટલી અદ્ભુત વાત છે. ઊંડું જોયું, અઢળક જોયું, અંદર ડોકિયું કરીએ છીએ જાતમાં ને ખબર પડે છે કે ઓ ઊંડું જોયું, અઢળક જોયું, મનમાં જોયું, મબલખ જોયું. ઝાકળ જળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ. કોક ગેબના તળિયા મહી ઝલમલ ઝલમલ મોતી. કોક ગેબના તળિયાના મોતીમાં ગેબના દરિયા જે છે, ગેબના તળિયા છે, એ અતલ છે. ઝાકળ જળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ. કોક ગેબના તળિયાના મહી ઝલમલ ઝલમલ મોતી. તળિયે જોયું, તગ તગ જોયું. ખૂબ નીચે ગયા તોય અમારી આંખો તો ચમકી. ઓહો, તળિયે જોયું, તગ તગ જોયું, ઊંડે જોયું, અઢળક જોયું. માટીથી આ મન બંધાયું ને મનથી કઈ મમતા. કબીર યાદ આવે, એક જગ્યાએ લખ્યું છે કે મિટ્ટી ખાના મિટ્ટી પીના મિટ્ટી મેં મિલ જાના. આજે આપણે અનાજ ને બધું ખાઈએ છીએ ને માટીમાંથી જ ઉગ્યું છે. આપણે જે મળ ત્યાગ કરીએ છીએ કે આપણા શરીરની અંદરથી જે બધું ત્યાગ થાય છે એ પણ માટી છે. અને એક દિવસ આપણે માટીમાં ભળી જવાનું છે. આપણું મન પણ માટીનું જ છે. એટલે તો જુઓ, પહેલા વરસાદમાં એ પણ માટીની જેમ, ધરતીની જેમ મહેકતું હોય છે. તો માટીથી આ મન બંધાયું ને મનથી કઈ મમતા. એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા. બધા સંબંધોના હંસ છે ને એ આ મમતાના સરોવરની પાળે હોય છે. જળમાં જોયું, ઝગમગ જોયું, ઊંડે જોયું, અઢળક જોયું. આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યા આ મનખો. જિંદગીમાં કેટલી વાર જન્મ લીધા હશે, કેટલા ઘર બાંધ્યા હશે, કેટલી વાર બાળકો હશે, કેટલી વાર સંસાર માંડ્યા હશે. આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યો આ મનખો. ધૂણી ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહ્યો કે તણખો. પલમાં જોયું, અપલક જોયું, પલમાં જોયું, અપલક જોયું, હદમાં જોયું, અનહદ જોયું, ઊંડું જોયું, અઢળક જોયું. વાત જોવાની છે. આ જોવાની સાથે વાતનો ભાવ આવે છે દ્રષ્ટા ભાવનો. પોતાની અંદર જ દ્રષ્ટા ભાવથી ઊંડે ઉતરતા ઉતરતા જોતા જઈએ છીએ. અને આ જોનાર કોણ છે અને આ શું જોવાનું છે એનું જગત જોવા મળે છે. આ કવિતા એની હતી, ઊંડું જોયું, અઢળક જોયું. આ અંદરની ઉપાસના કે અંદરની યાત્રા કોને માટે કરવાની? આ કોને માટે જીવવાનું? આ કોની શોધ કરવાની? કોને માટે શોધ કરવાની? આ બધું શું છે? આવા અનેક પ્રશ્નો ભીતરના પ્રવાસીને થાય ને થાય જ. કોના માટે? અંદર ઉતરું કોના માટે? હું શા માટે અંદર ઉતરું મારા જીવનની અંદર? હું અત્યારે જે છું કોઈ સુખી છું, સરસ છું, મારે અંદર શું કરવા ઉતરવાનું? અંદર ઉતરું કોના માટે? કોના માટે બહાર ફરું? અને આ સંસારની અંદર બહાર જો મારે ફરવાનું હોય તો હું કોને માટે આ ફરી રહ્યો છું? કોના માટે જંગલ, ઝાડી, ડુંગર કોને માટે? કોના માટે જંગલ, ઝાડી, ડુંગર, દરિયા પાર કરું? એ શું છે કે જેને માટે હું આ બધા જંગલો પાર કરીને ક્યાંક જવા માંગુ છું? એવું શું છે કે જેને માટે હું દરિયા પાર કરીને ક્યાંક પહોંચવા માંગુ છું? કોના માટે? એ કોણ છે? એ મારી અંદર રહેલો આત્મા છે? કોઈક વ્યક્તિનો પ્રેમ છે? કોઈક વ્યક્તિ છે? કોઈક સુખ છે? કોઈક શાંતિ છે?
મોક્ષ છે શું છે? કોના માટે શ્વાસે શ્વાસે કૂવો ઉલેચી કુંભ ભરું? કઈ તરસ છે આ કે કૂવાઓ ખાલી કરીને હૃદયનો કુંભ, હૃદયનો ઘડો ભરીએ છીએ. કોના માટે મારી અંદર એક ઉછેરું તેજ તરું? અંદર તો અંધારું જ લાગે છે. આ હું કોને માટે એક તેજનું તરું એટલે વૃક્ષ, એક તેજનું ઝાડ મારી અંદર ઉછેરી રહ્યો છું. હું કોને માટે આ બધું કરી રહ્યો છું? કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? આપણે એકલા હોઈએ છીએ ત્યારે એકલા નથી હોતા, આપણે દરબાર ભરીને જ બેઠેલા હોઈએ છીએ. કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? અંદર ઉતરું કોના માટે? કોના માટે બહાર ફરું? કોના માટે યમુના આવી? આ યમુના નદી કોને માટે આવી હતી? આ માટી ને પાય અમી, આ પૃથ્વીની આ માટીઓને યમુના પ્રગટ થઈને કોને આ બધા અમી અમૃત પાય છે? શા માટે અમૃત પાય છે? કદંબ ડાળી કોના માટે અંદર આવી રહે નમી? અને કદમની ડાળ જે ઝૂકી ગઈ છે એ મારી અંદર પણ ઝૂકી ગઈ છે. કોને માટે ઝૂકી ગઈ છે? કોના માટે ઘૂંઘરું બાંધી મને જ હું તૈયાર કરું? મને તે મીરાબાઈ થવું છે. મારી અંદર એક મીરાબાઈ છે, મારી અંદર એક ભક્ત કરનારી એક શુદ્ધ ભક્તિ પ્રગટેલી છે. એ કોને માટેની છે? અંદર ઉતરું કોના માટે? કોના માટે બહાર ફરું? આ કોણ છે? કદાચ જિંદગી ભરની પ્રત્યેક ઉપાસકની શોધ, પ્રત્યેક માર્ગની શોધ હું કોણ છું એની જ છે. અને એ અટકે છે ક્યાં? તો સોહમ પાસે, શિવોહમ પાસે, અહમ બ્રહ્માસ્મિ પાસે. આની સાથે જોડાયેલું એક ચંદ્રકાંતભાઈનું એક બહુ સરસ ગીત, એક બહુ વર્ષો પહેલા એક ક્યાંક મેં કોઈક મેગેઝિનમાં વાંચ્યું હતું કે ભાઈ પૈસાથી ઊંઘની ગોળી ખરીદી શકાય, ઊંઘ ના ખરીદી શકાય. પૈસાથી દવાઓ ખરીદી શકાય, સ્વાસ્થ્ય ના ખરીદી શકાય. પૈસાથી ભોજન ખરીદી શકાય, ભૂખ ના ખરીદી શકાય, તૃપ્તિ ના ખરીદી શકાય. અને આ સ્પર્શી ગયું હતું. તો આ બધા જે ભાવ છે મૂળમાં, એ ભાવ જગતની અંદરનું મૂલ્ય શું છે? ભાવ જગતમાં માણસ કઈ રીતે જીવે છે એને વધારે સૂક્ષ્મતાથી આપણને ઓળખાણ આપતું એક એમનું કાવ્ય છે. નભ ખોલીને જોયું, આખું આકાશમાં ફરી વળ્યો. અને જેને આપણે આકાશ કહીએ છીએ ને ખરેખર કંઈ જ નથી. આપણા બેની વચ્ચે પણ અત્યારે આકાશ છે, મારી અને તમારી વચ્ચે પણ આકાશ છે. પણ આ આકાશ આંગળી ચીંધીને બતાવી શકાય એવું નથી. અને આકાશ આકાશમાં છે એવું આપણને જે ઉપર દેખાય છે એ આપણે આંગળી ચીંધીને બતાવી શકીએ છીએ, કારણ કે થોડુંક દૂર છે. નભ ખોલીને જોયું, પંખી નથી. પંખી એ આકાશ નથી, આકાશમાં પંખી છે ખરું. જળ ખોલીને જોયું, મોતી નથી. પાણીમાં જ મોતી બને છે, પાણીમાં જ મોતી તૈયાર થાય છે. પણ પાણીનું પૃથક્કરણ કરો તો એમાં મોતીના કોઈ અંશ ના મળે જોવા. સતત છેડીએ તાર, આ હૃદયનો તાર હું સતત છેડું છું, છતાં કંઈ રણકે નહીં. સતત સૂર મેળવીએ છીએ જિંદગીના આપણે, અને કેમ કોઈ સાથે સૂર નથી મળતા? આ કેવો ચમકાર, કશું એ ચમકે નહીં. ચમક તો છે, અજવાળું તો છે, પણ કશું ચમકતું નથી. ખોલી જોયા સૂર, સૂરની અંદર પણ ઉતરી જોયું, સૂરને પણ સમજવાના પ્રયત્નો કર્યા. હલક એ નથી. એ હલક એ જે છે એ નથી. ખોલી જોયા નૂર, નજર એ નથી. નૂર નજર હશે તો જ જાણી શકાશે, ઓળખી શકાશે. લાંબી વાટ પહોંચતી ક્યાંય નહીં. इस उम्र से लंबी सड़कों को मंजिल पे पहुंचते देखा नहीं, गुलजार साहब कहते हैं.
લાંબી લાંબી વાટ પહોંચતી ક્યાંય નહીં, આ પગલા ક્યાં જાય મને સમજાય નહીં. આ તે કેવો દેશ, દિશા જ્યાં નથી નથી. આ 4 દિશાઓ, આ 11 દિશાઓ, 10 દિશાઓ સિવાય પણ કોઈક 11મી દિશા છે. કોઈક એવો દેશ છે જ્યાં દિશાઓ નથી, બધી દિશાઓ ઓગળી જાય છે, બધી દિશાઓ એક થઈ જાય છે. આ તે કેવા દેશ, દિશા જ્યાં નથી નથી. આ મારો પરિવેશ, હું જ્યાં નથી નથી. આ કેવો પરિવેશ, હું જ ત્યાં નથી નથી. નભ ખોલીને જોયું પંખી નથી નથી, જળ ખોલીને જોયું મોતી નથી નથી. ચંદ્રકાંતભાઈની કવિતાઓ એણે આધુનિક ગુજરાતી કવિતાની સાથે સૂર મેળવ્યો છે, તાલ મેળવ્યો છે, અને એની સાથે પણ કદમ મેળવીને આગળ વધી છે. પણ મૂળમાં એ ગુલઝાર લખે, નરસિંહ મહેતા લખે કે ચંદ્રકાંત શેઠ લખે, સૂર્યનું જેને દર્શન થઈ ગયું છે એ સૂર્યની અનુભૂતિ એક જ સરખી કરવાનો છે, માત્ર અભિવ્યક્તિ જુદી હોવાની છે. મજાની વાત એ છે આ કવિ એમની કવિતાઓ એ આપણને એક જુદી યાત્રા કરાવે છે. આપ સૌને આ કવિતાઓ ગમી હોય, આપણી આ યાત્રા ગમતી હોય તો આપ સૌ એને સબસ્ક્રાઈબ કરજો. મને હમણાં એક જણે પૂછ્યું હતું કે આ સબસ્ક્રાઈબ કરીએ તો અમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય ખરા? મેં કહ્યું ના ભાઈ, એવું ના થાય. માત્ર આ એક પ્રવૃત્તિને સહેજ વેગ મળશે. નમસ્તે, આભાર. મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને તમારા અનુભવો પણ આ વિશેના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.